સાચું ગુરુ જ્ઞાન એમને પ્રાપ્ત થાય એટલા માટે તેઓ ઘણી જગ્યાએ પ્રવાસ કરી રહ્યા હતા. એના આખા ચિત્રણ અહીંયા આપેલા છે. તો ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. 54મા પેજ ઉપર ચાલુ કરીએ છીએ. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ઊંઝા છે એ મહેસાણા સાઈડ એક જીરું છે એનું વધારે ઉત્પાદન કરતું એક શહેર છે. ત્યાં ઉમિયા માતાનું પણ મંદિર બહુ પ્રખ્યાત છે. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. સ્પર્શ નહીં કરવાનો એટલે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પૈસા છે લેવાના નહીં કોઈ પાસે. સમજાય? સ્પર્શ ના કરવાનો નિયમ નહીં ચાલે, કારણ કે હવે એને પૈસાની જરૂર હોય. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો તો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. જમુનાજી એટલે યમુના નદીની વાત કરે છે. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય રાખતા જ નહીં. પૂજ્ય હોય તો સ્વચ્છતા તો જાળવવી જોઈએ મિત્રો. આપણે કોઈ ધર્મ સ્થળે ગયા હોય અને ત્યાં વધારે પડતી ગંદકી હોય તો એ ધર્મ સ્થળ છે એ લોકો દ્વારા જ ગંદુ થયેલું હોય. કારણ કે જે લોકો છે એ ત્યાં આવે અને ખોરાક, પાણી એ બધાનો ત્યાં આવીને બગાડ કરે. પ્લાસ્ટિકના કોથળા લઈ આવ્યા હોય, પ્લાસ્ટિકની નાની નાની પેકેટ્સ લઈ આવ્યા હોય કે કોઈ મીઠું મરચું એવું લઈ આવ્યા હોય તો એ ત્યાં શું કરે? ત્યાં ને ત્યાં મૂકી દે. ગંદકીનો તો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્ન થતા આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? કારણ કે મિત્રો જે લોકો છે એ જ પોતાની ગંદકી છે એની અંદર ઠાલવતા હોય અને તે પોતે જ જે જમના જે છે એને ગંદુ કરે અને પછી એમ કે આ પ્રવાહની જય હો, તો એ ક્યાંની સમજદારી છે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. તો અહીંયા પ્રકૃતિ પૂજનમાં, પ્રકૃતિના પૂજનમાં નથી એ લોકોને શું થતું કે અહીં સ્વચ્છતા જાળવીએ અને નથી ભગવાનના દર્શન થતા. સમજાણું તમને? ભગવાનના દર્શન કરવા આવે છે પરંતુ ત્યાં ગંદકી એટલી બધી હોય છે કે જેના કારણે તેઓ બીજી વાર આવવાનું મન પણ નથી બનાવી શકતા. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. માત્ર તેઓને અંદરથી જે આનંદ આવવો જોઈએ એ આનંદ તો આવતો જ નથી, પરંતુ માત્ર જે વિધિ કરવાની હોય જસ્ટ એ કરીને ચાલ્યા જાય છે. તેને એમ લાગે કે ભાઈ અમે યાત્રા કરીએ એવા, પણ ત્યાં જઈને તેને અંદર જે આનંદની અનુભૂતિ થવી જોઈએ એ નથી થતી. ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ. ધાર્મિકતા કરી લીધો કલ્યાણ. પોતે ત્યાં જાય છે ને ગંદકી ફેલાવે છે. હરિદ્વાર જેવી હરિદ્વાર છે એની અંદર પણ ધાર્મિક લોકો, શ્રદ્ધાળુઓ કેટલા આવે છે. હરિદ્વાર છે એ આખા ભારતનું સૌથી સારામાં સારું ધર્મ સ્થળ છે, પરંતુ લોકો ત્યાં રહેતા હોય તેની ગંદકી છે, બરાબર, એ બધું ત્યાં રહેવાનું જ છે. ગંગાજીની અંદર, હરિદ્વારની અંદર જે મરી ગયેલા માણસો છે એના અસ્થિ પૂજનની વિધિ છે. સાચી વાત છે, પરંતુ એક વસ્તુ તમે વિચારો, ખરેખર તે હોવું જોઈએ કે નહીં? બરાબર છે. ચાલો, થોડા દિવસ મથુરા રહી હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખ્યું હતું, શ્રોતમુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઉભી રહેશે પછી જ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે
અભ્યા રહેવા માટે નથી. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો જે પુસ્તક છે લઘુ કૌમુદી એ લઈ આવીને આવવાનું કર્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળી ગયો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. સંસ્કૃતનું વ્યાકરણનું પુસ્તક લેવા હું બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ, તેનું મૂલ્ય 10.5 આના, લગભગ 65 પૈસા જેટલું હતું. એ સમયે મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના 15 પૈસા લાવવા માટે હું ક્યાંથી લઈ આવું? નિરાશ થઈ ગયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત